નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે જે રાષ્ટ્રવાદના પરિબળો એમના વિશે જ્યારે આગળના લેક્ચરની અંદર વાત કરતા હતા એમાંના ત્રણ પરિબળો આપણે રાજકીય, આર્થિક અને વાહન અને સંદેશા વ્યવહાર આ ત્રણ પરિબળો વિશે આપણે અભ્યાસ કરી ગયા છે કે જેણે રાષ્ટ્રવાદ ઊભો કરનારા પરિબળોમાં મહત્વની ભૂમિકા ભજવેલી છે. એમના પછીનું પરિબળ જે છે એ આપણે અત્યારે અહીંયા જોવાનું છે. તો કે એ સાથે સાથે શિક્ષણ અને સાહિત્ય ચોથું પરિબળ, રાષ્ટ્રવાદ ઊભો કરનારા પરિબળોમાંનું ચોથું પરિબળ શિક્ષણ અને સાહિત્ય, રાજકીય, આર્થિક, સંદેશા અને વાહન વ્યવહાર આ ત્રણ પરિબળો આગળના લેક્ચરમાં જોઈ ગયા. ફરી વખત એક વખત નજર નાખી લેજો. ચોથું આજનું જે હવે આજના લેક્ચરની અંદર જે આ પરિબળો જ્યાંથી બાકી છે તેમાં એમાંનું જે ચોથું પરિબળ છે તે છે શિક્ષણ અને સાહિત્ય. શિક્ષણ અને સાહિત્ય એમણે રાષ્ટ્રવાદ ઊભો કરવા માટે એમાં એવી કઈ કઈ બાબતો છે કે જે મહત્વની ભૂમિકા ભજવે છે, જેને લીધે ભારતના લોકો છે એમની અંદર આ રાષ્ટ્રવાદની ભાવના જે છે એ પેદા થઈ. ચાલો, તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. અત્યાર સુધી આપણે અંગ્રેજી કેળવણીથી દૂર હતા. આપણે રાષ્ટ્રીય જે શિક્ષણ હતું અને આપણું જે બુનિયાદી શિક્ષણ હતું એ શિક્ષણ આપણે પરંપરાનું જે પ્રાચીન વ્યવસ્થા પ્રમાણેનું શિક્ષણ હતું, બુનિયાદી શિક્ષણ જેને કહી શકાય. એમની જગ્યાએ હવે અંગ્રેજો લોકો આવ્યા અને એમણે અંગ્રેજી શિક્ષણની શરૂઆત કરી. એ એમના માટે કરી કે ભારતમાંથી જ એવા યુવાનો અંગ્રેજી કેળવણી પામેલા મળે કે જેમને એમના વહીવટમાં એમને નોકરી ઉપર રાખી અને વહીવટ કરી શકે. એ માટે અંગ્રેજી શિક્ષણ છે એ દાખલ કરવામાં આવ્યું. પણ એમાંથી શું થયું તો કે અંગ્રેજી શિક્ષણ મેળવી અને એ યુવાનો છે એ પણ રાષ્ટ્રવાદના ઉદયમાં એમણે પણ પોતાનું યોગદાન આપ્યું. કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો છે. એટલે કે અંગ્રેજી કેળવણીને કારણે પણ રાષ્ટ્રવાદનો, કારણ કે યુરોપની અંદર જે દેશોની અંદર વિવિધ ક્રાંતિઓ થઈ અને ત્યાં જે રીતે ઝડપથી રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બનતી હતી, વધુ ને વધુ આગળ વધતી હતી, એ દિશામાં હવે ભારતના યુવાનો છે એ પણ અંગ્રેજી શિક્ષણ મેળવી અને તે પણ એમાંથી જ્ઞાન મેળવી અને ત્યાં એમણે જોયું બધું શિક્ષણ, અંગ્રેજી શિક્ષણને કારણે તેમને તેમના જ્ઞાનથી પરિચિત થયા અને એમણે ભારતની અંદર પણ આ ભૂમિકા છે એ એમાં મહત્વનો ભાગ ભજવ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમી વિચારશ્રેણીના દ્વાર ઉઘડ્યા. જો અંગ્રેજી કેળવણીને કારણે શું થાય છે તો કે પશ્ચિમી જે વિચારશ્રેણી હતી રાષ્ટ્રીય ભાવનાની, રાષ્ટ્રવાદની, એ વિચારશ્રેણી છે એના દ્વાર ખુલ્લા થયા. એટલે કે આપણને પણ એ બાબતનો ખ્યાલ આવ્યો કે ભાઈ યુરોપના એ પશ્ચિમી દેશો છે ત્યાં તો પોતાના દેશ પ્રત્યે ગૌરવ અનુભવે છે ને પોતે આઝાદ થવા માગે છે અને પોતે સ્વતંત્ર છે. ત્યાંના લોકો છે પોતાના દેશના વિકાસ માટે અને એમને સુખ સુવિધા અને એના દેશના લોકોને સારી રીતે પોતે શિક્ષણ બધું પ્રાપ્ત કરી શકે, પોતાના દેશનું વ્યવસ્થા પોતે કરી શકે ને પોતાના દેશને આગળ લઈ જાય છે. તો આપણે તો અહીંયા ગુલામ છે ને આપણું તો શોષણ થાય છે અને અહીં ત્યાંના લોકો ત્યાંના દેશનું શાસન પોતાના દેશના લોકો કરે છે અને બધાને અનુકૂળ આવે એ રીતે વ્યવસ્થા કરે છે. તો અહીંયા તો અંગ્રેજો વ્યવસ્થા કરે છે ને એમાં મોટા ભાગે તો આપણા દેશનું શોષણ થાય છે અને એમનો સીધો ફાયદો તો કોને મળે છે તો કે અંગ્રેજોનો મળે છે. એટલે આવા દ્વાર જે છે, આવા વિચારો જાગૃત થયા. એની પાછળનું કારણ હતું શું તો કે શિક્ષણ અને જે સાહિત્ય મળ્યું ત્યાંનું એ બધી બાબત એમાં મહત્વનો ભાગ ભજવ્યો. એટલે કે આપણને પણ એના જ્ઞાનથી પરિચિત અને એના વિચારોથી આપણે પણ પરિચિત થયા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજી ભાષામાં હતું. જો ત્યારે જે સાહિત્યની જે બાબતો આવી એમાં મોટાભાગનું જે પુસ્તકો હતા, સાહિત્યો હતા, એ બધા મોટે ભાગે ક્યાં તો કે ત્યાં એમના વિચારો જે છે એમના જે શિક્ષણવિદો હતા એમણે પોતાની રીતે લખેલા અને પોતાના વિચારો અંગ્રેજી ભાષામાં રજૂ કરેલા. એ સાહિત્ય અંગ્રેજી ભાષામાં હતું જેને કારણે અહીંયાથી અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કરી અને એવા યુવાનોની અંદર આ વિચારો છે તે આવ્યા. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને આપણા દેશના યુવાનો, આપણા જે વિદ્યાર્થીઓ છે તે ધીરે ધીરે અંગ્રેજી ભાષા શીખવા લાગ્યા. વિશ્વના પ્રવાહીઓથી માહિતગાર થયા અને જેને કારણે શિક્ષણ, અંગ્રેજી શિક્ષણ મળ્યું એટલે એમની અંદર શું થયું તો કે આ યુવાનો છે એ વિશ્વની અંદર જે પ્રવાહ, વિશ્વ જે પ્રવાહથી જે દિશામાં આગળ વધતું હતું એ દિશામાં હવે આપણા દેશના યુવાનો પણ વધવા લાગ્યા. એવા માહિતગાર થવાને કારણે વિશ્વના જે નવી શોધખોળો, નવા પ્રવાહો, નવા વિચારો, નવી વિચાર શ્રેણી
એ વિશ્વમાં જે રીતે ઝડપથી ફેલાતી હતી તેનાથી સાથે સાથે એ માહિતી મળવાને કારણે અંગ્રેજી શિક્ષણને કારણે એ પણ એ દિશામાં આગળ વધવા લાગ્યા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામમાંથી લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિમાંથી સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાની પ્રેરણા મળી. અને તેમને કારણે આપણે કઈ વસ્તુની આપણને ભેટ મળી છે તો કે અંગ્રેજી શિક્ષણ અને વિશ્વના પ્રવાહને કારણે જે અમેરિકાની અંદર સ્વાતંત્ર્ય સંગ્રામ, અમેરિકા પણ છે એ ગુલામ હતું યુરોપના દેશોથી, અને ત્યાંના લોકોએ એ ગુલામી નાબૂદ કરવા માટે જે આંદોલનો કર્યા છે એને અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામ કહેવાય છે. અને એ સંગ્રામમાંથી સંગ્રામ થયો અને તેમાંથી એને ગુલામીમાંથી આઝાદી મળે ને ત્યાં લોકશાહીની સ્થાપના થઈ. અમેરિકામાં સૌથી મોટો લોકશાહી દેશ એ સમયે ગણાતો હતો અને ત્યાં લોકો પોતે પોતાના દેશના વડા જે છે એમને ચૂંટી કાઢવા માટેની એ લોકશાહીની સ્થાપના ત્યાં શરૂઆત કરવામાં આવી. એટલે એમનાથી માહિતગાર થઈ કે ભાઈ ત્યાં લોકો નક્કી કરે છે બધી વ્યવસ્થા, ત્યાંના સત્તા પક્ષ અને શાસકો છે એ કોને બનાવવા અને પોતાના દેશનો વહીવટ કોને આપવો એ એમના લોકો નક્કી કરે છે. અહીંયા તો અંગ્રેજો બધું નક્કી કરે છે. એટલે ત્યાં લોકશાહીની સ્થાપના થઈ. એ જ્ઞાન કોને મળ્યું તો કે ભારતીય લોકોને. કેવા ભારતીય લોકો કે જેમણે અંગ્રેજી શિક્ષણ પ્રાપ્ત કર્યું, વિશ્વના પ્રવાહ માહિતગાર થયા. ફ્રાન્સની જે ક્રાંતિ, ફ્રાન્સની અંદર પણ જે ગુલામી પ્રથા અને એક શાસન વ્યવસ્થા હતી તેની જગ્યાએ ત્યાં પણ લોકશાહીની સ્થાપના થઈ અને ત્યાં દરેક નાગરિકને સ્વતંત્રતાનો અધિકાર મળ્યો. બધા પોતપોતાની રીતે સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે પોતાના કાર્ય કરી શકે છે, કોઈની ગુલામી નીચે નથી જીવતા. સાથે સાથે બધા સમાન છે. જો સમાનતાની લાગણી પણ ઉદ્ભવી, ઉચ્ચ નીચના ભેદભાવો કે આવી વ્યવસ્થા ત્યાં નાબૂદ કરી દેવામાં આવી. બંધુત્વની ભાવના, દેશ પ્રત્યેની ભાવના કે અમે બધા ભાઈચારાથી જીવીએ છીએ, અમે બધા એક દેશના નાગરિકો છીએ, એક દેશના ભાઈ બહેનો છીએ, આવી બંધુત્વની ભાવના જાગૃત થઈ. અમે ભાઈબંધો છીએ, ભાઈ છીએ, એક દેશના નાગરિક. અહીંયા તો આપણે ઉચ્ચ નીચ અને ભેદભાવો, જ્ઞાતિ અને સમાજ પ્રથા, કોમવાદ એવું હતું. એમની જગ્યાએ ફ્રાન્સની અંદર શું ભાવના વિકાસ પામી તો કે બંધુત્વની વિકાસ ભાવના. એક દેશનો નાગરિક છે એ બધા એક સરખા છીએ, સમાન છીએ. આ પ્રેરણા, આ સંસ્કૃતિમાંથી આ જે કંઈ પણ વ્યવસ્થા હતી એ વિશ્વના પ્રવાહોમાંથી આપણને મળી. અને એ ક્યારે મળી? જ્યારે આપણે એ બાબતનું શિક્ષણ અને એ સાહિત્ય આપણને મળ્યું ત્યારે આ મળી. આત્મશ્રદ્ધા વધી, આપણને પણ આત્મવિશ્વાસ વધ્યો કે આપણે પણ આવી રીતે કરી શકીએ, આપણે પણ અંગ્રેજોની ગુલામીમાંથી એ નાબૂદ કરીને આપણે પણ આવી રીતે આગળ વધી શકીએ અને આપણા દેશનું ગૌરવ વધારી શકીએ. એટલે એ રાષ્ટ્રભાવના એમાંથી જાગૃત થઈ અને સૌ ભારતના ઉજ્જવળ ભાવિની કલ્પના કરવામાં લાગ્યા. અને ભારતીય લોકો જે શિક્ષિત ભારતીય લોકો હતા એ ભારતનું ઉજળું ભારત બને, ભવિષ્ય આપણું જે છે એ સારું ભવિષ્ય બને એની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથા, નાટક, વાર્તા, કાવ્ય અને ગીતો વગેરે લખાયા અને આ સાહિત્ય રાષ્ટ્રભક્તિનો સંદેશ આપ્યો. અને સાથે સાથે એવા જે કોઈ પણ પ્રદેશોની અંદર જે લોકો હતા એમણે ત્યાંના જે પ્રાદેશિક લોકો હતા તેમની ભાષામાં, એટલે કે સામાન્યમાં સામાન્ય જે લોકો છે એ પણ માહિતગાર બને એ માટે જે લેખકો કે કવિઓ કે હતા એ લોકોએ એવી નવલકથાઓ લખી કે ત્યાંના સ્થાનિક લોકોની અંદર પણ આ રાષ્ટ્રભાવના જાગૃત થાય. એવા નાટકોની રચના થાય, એવી વાર્તાઓની રચનાઓ થઈ, એવા કાવ્ય ને એવા ગીતો લખાણા કે જેને કારણે આ સાહિત્યનું સર્જન એવું થયું કે એમણે રાષ્ટ્રભક્તિનો સંદેશો છે એ દરેક નાગરિક સુધી પહોંચાડ્યો. સ્થાનિક સ્તરે પણ આ સંદેશો પહોંચાડવામાં મહત્વનો એમણે ભાગ ભજવ્યો. આમ આ જે છે શિક્ષણ અને સાહિત્ય જે આ જે પરિબળ છે એમણે રાષ્ટ્રવાદનો ઉદય કરવામાં મહત્વનું પરિબળ તરીકે એ સાબિત થયું. એમના પછીનું જે પરિબળ છે તે વર્તમાન પત્રો, સમાચાર પત્ર જેને કહી શકાય કે આ વર્તમાન પત્રોએ પણ રાષ્ટ્રવાદ જે છે એમની ભાવના જે છે એમાં વધારો કર્યો. શું તો કે રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં, રાષ્ટ્રીય ભાવનાનો ફેલાવો કરવા માટે થઈ અને વર્તમાન પત્રો, સમાચાર પત્રો જે છે એમણે નોંધપાત્ર હિસ્સો આપ્યો. બંગાળા, મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતો, આખા ભારતના જે અલગ અલગ પ્રાંતો અને આગળ પડતા જે પ્રાંતો હતા ત્યાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી. વર્તમાન પત્રોની અંદર ત્યાંની બ્રિટિશ શાસકની જે સરકાર હતી એમણે જે નીતિઓ મૂકી એ નીતિઓની વર્તમાન પત્રોમાં ટીકા કરવામાં આવી. જેથી કરીને શું થયું તો કે લોકોને ખ્યાલ આવ્યો કે સરકાર કેવા નીતિ નિયમો બનાવે છે અને એમના નીતિ નિયમોને કારણે ભારતના લોકોને કેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે.
કેવી તકલીફોનો સામનો કરવો પડે છે, આ બધું લોકો છે એ જાણતા થયા. વર્તમાન પત્રો દ્વારા ત્યાં સુધી એમના સુધી માહિતી મળી. એટલે વર્તમાન પત્રો છે એ પણ એ લોકો સુધી ગયા અને લોકોને એ બાબતનું જ્ઞાન થયું, જેથી કરીને એ લોકોએ એમની અંદર એક રાષ્ટ્રવાદનો ઉદ્ભવ થયો. એની અંદર એવા વિચારો આવવા લાગ્યા કે અંગ્રેજ સરકાર છે જે સરકાર એમને દૂર કરી અને આપણી વ્યવસ્થા આપણે સ્થાપી શકીએ અને રાષ્ટ્રભાવના જાગૃત થવા લાગી. એટલે કે એમની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના ધીરે ધીરે શું થવા લાગ્યું, તો કે એ રાષ્ટ્રીય ભાવના છે એ જાગૃત થવા લાગી. એમના પછીનું જે છેલ્લું પરિબળ જે છે રાષ્ટ્રવાદ ઊભો થવા માટેનું, એમાંનું છે ભારતનો ભવ્ય વારસો. આપણો ઇતિહાસ, ભારતનો ઇતિહાસ તો ખૂબ જૂનો છે. આપણો જે વારસો છે એ તો ભવ્ય છે, અતિશય ભવ્ય છે. એ વારસાને લીધે તો કે આપણે જૂની પુરાતન ઇતિહાસને આપણે તપાસીએ તો આવું ભારત ભવ્ય હતું, તો એમાંથી એક કંગાળ ભારત કઈ રીતે બની ગયું, એ બાબત બધાના લોકોની અંદર ધીરે ધીરે વિકાસ થયો શિક્ષણ આવવાને કારણે. એ ગૌરવ અનુભવવા લાગ્યા અને તેમાંથી પણ રાષ્ટ્રવાદનો ઉદય થવા લાગ્યો કે ઇતિહાસની અંદર તો ભારત એક ભારત વર્ષ હતું, તો આવી રીતે ટુકડાઓમાં કઈ રીતે વિભાજિત થયું અને અંગ્રેજો અહીંયા આવીને કઈ રીતે શાસકો બન્યા, આવી ભાવના લોકોની અંદર જાગૃત થઈ. જો પશ્ચિમી પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા તેમના મદદનીશોએ ભારતના અનેક પ્રાચીન સ્થળોએ ખોદકામ કર્યું. આપણા જે નામશેષ થયેલા જે અલગ અલગ પ્રાચીન સ્થળો હતા તેનું અલગ અલગ ખોદકામ કરતા, એટલે કે જે પુરાતત્વવિદ જૂના જે કંઈ પણ આપણે અલગ અલગ હડપ્પા સંસ્કૃતિઓ છે કે જે જૂના વિસ્તારો જે છે, જૂના સ્થળો છે, પ્રાચીન જે સ્થળો છે એની ભવ્યતા વિશેનો ખ્યાલ, એટલે કે એ મદદનીશોના બધા કનિંગહામ જે છે એ અને એમના મદદ જે છે એમણે ખોદકામ કર્યું વિવિધ સ્થળોનું અને ત્યાંથી જે ધોળાવીરા અને રંગપરના આવા પ્રદેશોને જે વિસ્તારને મળી આવ્યા ને એની ઉપરથી ખ્યાલ આવ્યો કે આપણી સંસ્કૃતિ પ્રાચીન અને જૂની છે, ભવ્યથી ભવ્ય આપણી સંસ્કૃતિ અને આપણો વારસો છે. એ બધું એ આવી નવી નવી શોધખોળોને કારણે એ લોકોની સમક્ષ સામે આવ્યું. ભારતીય સંસ્કૃતિની ગૌરવગાથાના અનેક અવશેષો શોધી કાઢવામાં આવ્યો. સાથે સાથે જે કંઈ પણ આ પશ્ચિમી પુરાતત્વવિદ છે એલેક્ઝાન્ડર કનિંગહામ, અને એમણે ભારતના લોકોની મદદ લીધી છે અને એમને એ સાથે સાથે આપણી સંસ્કૃતિ જે છે ભારતીય સંસ્કૃતિ અથવા તો હિન્દુ સંસ્કૃતિ જે છે એમની ગૌરવગાથા છે, એમના અનેક અવશેષો છે એ અહીંયા આપણને મળી આવ્યા. આપણા વેદો, આપણી સંસ્કૃતિ, અહીંયાની પુરાતન વ્યવસ્થા, આપણી નગર રચના, અહીંયાની વેપારની જે વ્યવસ્થા હતી તે, આ બધી વ્યવસ્થા જે કાંઈ પણ હતી એ અવશેષો ધીરે ધીરે આપણને મળવા લાગ્યા. એટલે કે એક પ્રકારે લોકો એમનાથી જાગૃત થયા. એ સાથે તો કે ભારતીય અહીંયા વિદેશીની પાશ્ચાત્યની વાત કરવામાં આવે પુરાતત્વવિદ તો એલેક્ઝાન્ડર કનિંગહામ, પણ ભારતીયની વાત કરવામાં આવે તો એ કોણ છે, તો કે ભગવાનલાલ ઇન્દ્રજી જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને દેશની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. વિદેશોની સાથે વિદેશી પાશ્ચાત્ય જે પુરાતત્વવિદ છે એમની સાથે સાથે ભગવાનલાલ ઇન્દ્રજી જે ભારતીય પુરાતત્વવિદ તરીકે છે, એટલે કે ભારતીય પૂછે ત્યારે ભગવાનલાલ ઇન્દ્રજી જ કહેવું, પશ્ચિમી પુરાતત્વવિદ હોય તો એલેક્ઝાન્ડર કનિંગહામ છે. અને એમણે પણ શું કર્યું, ભગવાનલાલ ઇન્દ્રજી જેવા એ આપણા પુરાતત્વવિદોએ અનેક એવા પુરાણ અવશેષો, આપણા જે જૂના અવશેષો જે નામશેષ થઈ ગયા હતા અથવા અલુપ્ત થઈ ગયા હતા એ ખોદકામ કરતા મળી આવ્યા. કોઈ કુદરતી આફતોને કારણે કે ઘણા બધા આપણા શહેરો છે એ જમીનમાં દટાઈ ગયા અથવા તો નામશેષ થયા, એ ખોદકામ કરતા ઘણા બધા અવશેષોને આપણી સંસ્કૃતિના અવશેષોને આપણને મળ્યા. આપણા ભારતીય સંસ્કૃતિના વારસાને લગતી જે કંઈ પણ બાબતો હતી એમની શોધખોળ કરી અને એ ભવ્યતાનો આપણને ખ્યાલ આપ્યો. એટલે કે આવા ભારતીય સંસ્કૃતિની ભવ્યતા કેવી હતી, આપણી સંસ્કૃતિ પહેલા કેવી હતી, આપણી સિંધુ સંસ્કૃતિ જે આપણો વસવાટ થયો, દ્રવિડી સંસ્કૃતિ છે, જૂની અતિ પ્રાચીન સંસ્કૃતિ છે, એ બધી જે બાબતોની ખ્યાલ આપણને મળ્યો અને પશ્ચિમના વિદ્વાનોએ ભારતીય સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળ કરી. સાથે સાથે તો કે પશ્ચિમના વિદ્વાનો હતા એ પણ ભારત આવ્યા અને ભારતીય સંસ્કૃતિ કેટલી જૂની છે અને કેવી સંસ્કૃતિ હતી એમની શોધખોળને લગતી બાબતોની શોધખોળ કરી, જેને કારણે ભારતના વિદ્વાનો પણ તેની અંદર આપણા વિદ્વાનો એમને મદદ કરવામાં જોડાણા. એટલે એ ગૌરવ છે એ આપણા લોકોને પણ મળ્યું.
પુસ્તકો પણ એ બાબતોમાં ઘણા બધા લખાયા અને એ પુસ્તકો લોકો સુધી ગયા કે ભાઈ આપણી સંસ્કૃતિ તો ખૂબ જૂની છે, ભારતીય વ્યવસ્થા છે, આપણો વારસો જે છે, આપણો જૂનો વારસો છે, આપણી વર્ષો પહેલાની જે પેઢીઓ છે એમની ભવ્યતા કેવી હતી એ બાબત અહીંયા વાંચવા મળી પુસ્તકો. અને ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. અને આમને કારણે શું થયું તો કે એક તો આપણું ગૌરવપૂર્ણ સાહિત્ય થવાય અને સંશોધન થયા, જે કંઈ પણ શોધખોળો થઈ એટલે દેશવાસીઓની અંદર રાષ્ટ્રીય અસ્મિતા, આપણે દેશ પ્રત્યેનું ગૌરવ, દેશ પ્રત્યેની સંસ્કૃતિ એ જાગૃત થવા લાગી. એટલે કે લોકો છે એ આ રાષ્ટ્રવાદનું પરિબળ છે એમાંનું એક પરિબળ આ પણ ઊભું થયું અને લોકો છે એમનાથી જાગૃત બન્યા અને રાષ્ટ્રવાદની કલ્પના છે એ કલ્પના ઊભી થઈ. રાષ્ટ્રવાદ એક પ્રકારે આપણા દેશના લોકોની અંદર ઊભો થયો. બીજું એક એવા ઘણા બધા છે, અહીંયા વાત કરી છે જો પાશ્ચાત્ય વિદ્વાનોની એકમાં એ છે મેક્સ મુલર. જાણવા ખાતર, યાદી રાખવા ખાતર રાખજો, વિલ્સન, ફર્ગ્યુસન, બુહલર, ફ્લીટ તથા ભારતીય વિદ્વાનો કોઈ હોય તો એ છે રાજેન્દ્રલાલ મિત્ર, રામકૃષ્ણ ભાડાંકર, હરિપ્રસાદ શાસ્ત્રી વગેરેના લખાણો ભારતના વેદો, ઉપનિષદો, રામાયણ, મહાભારત, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાવ્યું. જો અહીંયા ભારતીય જે છે એ ભારતીય વિદ્વાનો તો ખરા, પણ વિદેશી વિદ્વાનો એટલે કે પશ્ચિમી વિદ્વાનો એમાંના ઘણા બધા છે, મેક્સવેલ, વિલ્સન, ફર્ગ્યુસન, ફ્લીટ કે બ્લુલર, આ બધા અને સાથે સાથે રાજેન્દ્ર પ્રસાદ, રામકૃષ્ણ, હરિપ્રસાદ વગેરે એવા બધા લખાણો લખ્યા. શેના વિશે તો કે આપણા વેદ વિશે, ઉપનિષદો, રામાયણ, મહાભારત, આપણા શાસ્ત્રો, ગીતા, સ્મૃતિ પુરાણો વગેરેનું મહત્વ લોકોને સમજાયું, જેથી કરીને લોકોની અંદર આપણી જૂની સંસ્કૃતિ, આપણી પ્રાચીન સંસ્કૃતિ છે એ ઉજાગર થઈ અને એમને કારણે પણ આ રાષ્ટ્રવાદના પરિબળોમાં એ ભૂમિકા પણ ખૂબ પ્રમાણમાં ભાગ ભજવે છે અને લોકો છે એ જાગૃત બને છે. આમ ધીરે ધીરે આ પ્રમાણ પણ હવે વધવા લાગ્યું.